હવે ફેરફાર થઈ ગયો. પેલા જમવા વાળા બે હતા ને પીરહવા વાળા ફરતા. હવે ફેરફાર થઈ ગયો, પીરહવા વાળા ઉભરે ને જમવા વાળા ફર્યા કરે. હમણાં દેજો બાપા, દેજો બાપા. શું પરિસ્થિતિ એ ફેરવા છે. હા હા ખરેખર. હવે તો તોય ફેર પડી ગયો સાહેબ. નહીતર પૂછો આ વડીલોને, જાનમાં તે 2-3 ખાવા વાળા લઈ જવા પડતા, નહીતર આપણું નબળું કહેવાતું. 18 લાડવા ખાઈ જતા. ઓલા હો આ લાડુડી ની, આ લાડુડી તો હો ખાઈ લે. આ નાની નાની ઝીણી ઝીણી લાડુડી આવી ને એ તો હો ઉપાડી જાય ક્યારે તો. એ હોય તો ઓલા ધાબાના નગર ઈ 15 લાડવા ખરેખર પારું મરી જાય. એક મહેમાન આવ્યો, જમવા બેઠો, ગરધણીને કે હું એક જ વાર થાળીમાં હાથ નાખી, એક જ વાર થાળીમાં. એટલે મહેમાન ગરધણીને ચૂકો, ઓહો એક જ કોળિયો જમશ્યા. શાબાશ, આને જો ભોજન ઘટાડીને ભજન વધારેલું છે. વાહ શાબાશ દોસ્ત. આવા 500 મહેમાન આવે તો થોડા ફેર પડે. પણ જોજો એને એક જ વાર થાળીમાં હાથ નાખ્યો, 20 રોટલીનું ભૂંગળું કર્યું, એમાં 2 વાટકા શાક, અંદર 1 વાટકો ઘી ને ગોળનું રાબડું નાખીને